નાસ્તો લેવા ગયો તો એને હવારમાં નાસ્તો જોતો. શું લેવા નાસ્તા બતાવી દો. બબલા. વાહ વાહ વાહ. માટે ગુજરાતનો સીએમ બનાવવામાં આવે તો તું શું કર પેલા તો? દારૂબંધી હોય ને દારૂબંધી ખોલના 31 ડિસેમ્બર આવે છે ગાઈસ. 31 ડિસેમ્બર ઉજવી. તો મારો પ્રશ્ન એ હતો કે હું તમને 3 પ્રશ્ન પૂછું ને એના તમારે ખોટા જવાબ દેવાના. જો તમે જીતી જાઓ તો આજની ફાકી હું કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અત્યારના વાગી ગયા છે 7. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી રામને, જય દ્વારકાધીશ. તો અત્યારે પહોંચી ગયા છે એમાં પાછા ગુરુકુળે અને બધી બસો વહી ગઈ છે. હા, એક જ છે. તો ચાલો કાંઈ નહીં, ત્યારે બનાવી દો કંટ્રોલ વિડીયો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા હતા અહીંયા બેઠકે બેહો તો અમારા ભાઈ આવી ગયા છે બેહો. તો મારા ઉદયભાઈ આવી ગયા છે. શું કહેશો ઉદયભાઈ? બસ મોજે મોજ. મોજે મોજ. શું હાલે? બસ આરતી ઘરે જાવ છું નાસ્તો લઈને. નાસ્તો લેવા ગયો તો એને હવારમાં નાસ્તો જોતો. શું લેવા નાસ્તા બતાવી દો. બબલા. વાહ વાહ વાહ. મેગી છે, ચટક બટક છે, એવું અત્યારે અમારા ઉદયભાઈને હવારમાં નાસ્તામાં જોવે. ચાચી હોય મજા ન હોય એવું છે. હા. તો કાંઈ વાંધો ના, હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ. લાલુભાઈ આવી ગયા છે ને, લાલુભાઈને મારે એક સવાલ કરવો છે. તો એ શું કહે છે આપણે ચાલો એના સવાલ પહેલાં પૂછીને જવાબ. તો લાલુભાઈ પહેલાં તો તમને કેમ છે? મજામાં હો. તમને કેમ છે? બસ મજા. જય માતાજી મારો ભાઈ. જય માતાજી. હું તને શું કહું છું કે આપણે તને એક દિવસ માટે ગુજરાતનો સીએમ બનાવવામાં આવે તો તું શું કર પહેલાં તો? દારૂબંધી હોય ને દારૂબંધી ખોલના 31 ડિસેમ્બર આવે છે ગાઈસ. 31 ડિસેમ્બર ઉજવી નાખી આપણે ભલામણ આખા ભારતમાં. પછી કઈ ગુજરાતમાં ઉજવી નાખી આપણે. હા, એ તો બીજો કાંઈ નહીં, આપણે એટલું જ જોવે છે. દારૂથી હવે આપણે તો નહીં પીતે તમે મોસમ તક નહીં પીતે, પીને બેઠ જા તો કિસી સે કમ નહીં પીતે. કાંઈ વાંધો નહીં, આવો એનો જવાબ હતો. પણ આવું કાંઈ કરાય નહીં, નગર પછી લાલ લાઇટ ગમે ત્યારે આંબી જાય. સારું છે આપણા ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી છે. બાકી આની જેવો હોય ને તો આપણા ગુજરાતને પીઠે વેચી નાખી આમ છે, બરાબર. એટલે આવું કાંઈ કરાય નહીં. જે સીએમ છે એ બરાબર છે. આ તો ખાલી આના બધા આવા ભવાડા આપણે એને પૂછ્યું. મેં કીધું કંઈક સારું કહે આપણે એને એમ કહીએ કે સીએમ બનશે તો મેં કીધું કંઈક નાના માણસોને કંઈક મદદ કરે, આ છે તે છે, કંઈક જરૂરિયાત પૂરતી જે હોય એ બધી પૂરી પાડે. ત્યાં તો મારો બેટો કે દારૂના હડા ખોલાવતું, જ્યાં બંધ થઈ ગયા ત્યાં એ પહેલાં ખોલાવતું. દીવ છે એ સારું છે, બધે બહાર આપણે નથી બનાવવા. 31 ડિસેમ્બર આવે છે, ઉજવવા તો જોવે ને. હા, તે સીધું દીવ ઉયું જવાનું. અહીંયા કંઈ ઉજવવાનું નહીં. જ્યાં મળે છે ત્યાં મળે જ છે. બાકી જ્યાં પાણીની કમી છે ત્યાં પાણી નથી મળતું મારો ભાઈ. દીવ મળે છે એ બરાબર છે. બાકી કાંઈ નહીં, આખા ભારતમાં ન જોવે. કારણ કે કાંઈ નહીં, હાલો હારો તમે અત્યારે બિના રહેજો. કારણ કે અમારે જવાનું છે ગુરુકુળે જ છે ને. ના એલાભાઈ તો શું તને એલાભાઈ તેઓને ટાંકે જવાનું છે પહેલાં, અને પછી અમે ગામમાં થોડીક કંઈક કામ છે એ પતાવવા જવાનું છે. અને પછી જવાનું છે અમારે સીધું ગુરુકુળે. કારણ કે ટાઈમ થઈ ગયો છે 10 સાડા 10 થઈ ગયા છે. તમે વિડીયોમાં કંટ્રોલ બનાવજો. કારણ કે કૂતરા સામે ત્રાસ આપે છે, હું કરે છે, અને મને છે ને ભૂંડો ત્રાસ આપે છે. તો કાંઈ વાંધો વિડીયો તમે બના રહેજો. બીજું તો ગામમાં કામ પતાવી નાખ્યું છે. લાલુભાઈને જે વસ્તુ લેવાની હતી લઈ લીધી છે અને પહોંચી ગયા છે ગુરુકુળ. અને ગુરુકુળે આવી ગયા એટલે ગોપાલભાઈ બેઠા હતા. અને ગોપાલભાઈને આપણે એક પ્રશ્ન પૂછવાનો છે, જેમ લાલુભાઈને પૂછ્યો એમ. તો ગોપાલભાઈ પહેલાં તો કેમ છે તમને? મજામાં. તો જય માતાજી. જય માતાજી. તો મારો પ્રશ્ન એ હતો કે હું તમને 3 પ્રશ્ન પૂછું ને એના તમારે ખોટા જવાબ દેવાના. જો તમે જીતી જાઓ તો આજની ફાકી હું તમને ખવડાવી. નકર પછી હારી જાઓ તો પછી તમારે મને ખવડાવવાની, બરોબર. તો પહેલો પ્રશ્ન મારો એ છે કે વિરાટ કોહલી શું છે? માણસ છે. એમ નથી કહેતો, એ તો બધાને ખબર છે માણસ છે, પણ આમ શું છે એ? હે? નથી ખબર. હસ્તી છે, બીજું કઈ છે નહીં. લાલુભાઈ કીધું હસ્તી છે એ વાત સાચી, પણ આમ એટલે છે શું એમ? મેચ નો મેન ખેલાડી છે. તો આ પ્રશ્ન તમારો સાચો છે. મેં તમને ખોટા પ્રશ્ન, એટલે હું તમને 3 પ્રશ્ન પૂછું ને તમારા ખોટા જવાબ દેવાના હતા. તો એ હારી ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણે હજી એક મોકો આપીએ છીએ. અને તો બેયને પૂછ્યું આપણે, જે પણ આપણને જવાબ આપી દે એને આપણે ફાંકી ખોડાવી દેવાની છે. તો હાલો ફરીથી તમને પૂછું છું પ્રશ્ન કે જિજ્ઞેશ કવિરાજ છે એ શું છે? બોલો. તમારે 3 પ્રશ્નના ખોટા જવાબ દેવાના છે. માણસ છે, રેગ્યુલર માણસ આવડી છે. હે?
આપણી જેમ માણસ છે ઈ. રેગ્યુલર. માણસ છે એ વાત તો આશી, પણ એ છે હું એમ કહું છું. હા આપણી જેમ આમ આદમી છે ઈ. આમ આદમી બરોબર છે. સારું હાલો, તો બીજો પ્રશ્ન એ છે કે હેલિકોપ્ટર ક્યાં હાલે? હેઠે હે? હેઠે રોડ ઉપર. રોડ ઉપર. બરોબર. તો ત્રીજો પ્રશ્ન છે મારો હવે કે એ તો ઠીક, અચાનક મેં તમને કેટલા પ્રશ્નો પૂછ્યા ને કેટલા બાકી છે? 3 પૂછ્યા હતા, એમાંથી 2 હાચા પડ્યા ને ખોટા પડ્યા. હા, તો જો આ લાલુભાઈ જીતી ગયા છે. અને પહેલો પ્રશ્ન તો એવું હતું કે માણસ માણસ, પણ આપણે એમાં એવું હતું કે 3 પ્રશ્નો પૂછીએ ને તો પહેલો પ્રશ્ન એમ પૂછે ને કે વિરાટ કોહલી શું હતો, તો એ તો બધાને ખબર જ છે કે વિરાટ કોહલી ક્રિકેટર છે એમ, પણ આપણે એનો ઊંધા જવાબ દેવાના. ઊંધા જવાબમાં એવું કે પૂછે એટલે એમ કહેવાનું કે વિરાટ કોહલી શું છે, તો આપણે કહેવાનું કે શાક બકાલાની લારી હાકે છે, આ કરે છે, તે કરે છે, એટલે એ ઊંધો જવાબ એવી રીતે. અને હેલિકોપ્ટર આકાશમાં હાલે છે બરોબર છે, તો એ કંઈક નીચે હાલે છે. તો છેલ્લો પ્રશ્ન એવી રીતના પૂછતા હોય ને કે અત્યારે કેટલા પ્રશ્નો પૂછે કેટલા બાકી છે, આપણે એમ કહી દઈએ ને કે 2 પૂછ્યા ને 1 બાકી છે, તો આપણે હારી જાય. જેમ કે લાલુભાઈ કીધું એમ કે 3 પૂછ્યા ને 1 બાકી છે, એટલે આપણે હારી ગયા. લાલુભાઈ જીતી ગયા છે એ લોકો, તો કાંઈ વાંધો નહીં, એને આપણે એનું ઇનામ આપી દેવું, આપવાનું જ છે બધાને આપણે ઇનામ. બરોબર છે. તો સારું હાલો, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. વિડીયોમાં કંટ્રોલ બના રહેજો, આવીને મોજ કરાવતા રહેશું તમને. અને બીજું કહી દઈશું કે વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. ગમે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ન ગમે તો વિડીયો કાઢી નાખજો. નો ગમે તો લાઈક કરજો ને ગમે તો લાઈક કરજો, કરજો તમે ચેનલ બાકી કાંઈક કરજો. અને ઓલી કંઈક ઘંટડી વગાડવામાં આવે ને ઘંટડી વગાડી નાખજો, જેથી કરીને અમારો વિડીયો પહેલાં આવે ને તો સૌથી પહેલાં તમારી પાસે આવી જાય. ચાલો ફટાફટ લાઈક કરી નાખજો, નકર તમે વિડીયો જોવામાં આટલા બધા ખુશ પડી જાઓ ને કે તમને પછી ફાયદો નહીં હોય છે, એ પહેલાં કરી નાખો. ચાલો તો અત્યારમાં બધા થઈ ગયા છે હાવ નવરા અને બેઠા છે બધા, જો એકાબીજા મોબાઈલ ઘૂમડે છે. અને ચાલો વિડીયોમાં બિના રહેજો. તો આપણે ગાડી ચડાવી છે મિત્રો, તમે જોવો, કોઈને કહેતા નહીં પાછા. અને શીપ કુકડો તો નથી, કઈ છે એમ મને નથી ખબર, હવે નામ નથી આવડતું, જોડાવી નથી છે. જુઓ કઈ છે, તમને જરાક ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. કેમ છે બાકી? છે ને 1 નંબર, એમાં કાંઈ ન ઘટે યાર. તમારો ભાઈ લાવે એમાં થોડું કાંઈ ઘટે, 1 નંબર જ હોય. કાચ બાચ કેમ છે? 1 નંબર. વાહ છે ને 1 નંબર. જોવા ખાલી 50,000માં, ખાલી 50,000નો હપ્તો હોય એમ. બાકી તો કેટલામાં પડે નથી ખબર, બાકી જોડાવી લીધી છે પાકું છે. ગરમી બહુ થાય છે ભાઈ, એકચ્યુઅલીમાં એસી ચાલુ કર, સાંજે ટાઈટ પડે, અત્યારે ગરમી થાય દિવસે. કાંઈ નહીં, તો જુઓ બેઠા છીએ. તમને લાગે મારું મોઢું જોતા આ ગાડી મારી છે એવું? આ તો બેઠા, તો બેઠા બેઠા રોલા છોટા પાડીએ બેઠા બેઠા કોકની ગાડીમાં. બાકી શું હોય આપણે બીજું, મજા મજા જ કરવાની જિંદગીમાં, બીજું કાંઈ છે નહીં મારો ભાઈ. જિંદગીમાં જલસા જ કરવાના, કાંઈ વાંધો નહીં. હાલો બિના રહેજો તમે, ગરમી બહુ થાય છે, હું બહાર જાઉં. કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો, બકાઈ જાય ક્યારેક ક્યારેક ભાઈ. સીબડા એટલે ચામડાની જીભ છે, એટલે મારો ભાઈ ક્યારેક ક્યારેક બકાઈ જાય. કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. ચાલો બાય બાય. મિત્રો અમે શોરૂમે આવ્યા હતા, ત્યાં અમને આ ભાઈ મળી ગયા છે. ભાઈ અમને બહુ ઊંડો ત્રાસ આપી દીધો, એટલે અમે શોરૂમની બહાર નીકળી ગયા છીએ. કેમ કે ગાડી લેવાની હતી, અમે ઉપર પડી છે. આજે દેખાય ને સાઇન જ છે, બસ સાઇન ગાડી લેવાની હતી. હવે કાલ લેવા આવવાના છે, ત્યારે પેમેન્ટ આપી દીધું છે, રોકડું તમારા શેઠની બરોબર છે. કાલે ગાડી ઉતરી જવી જોઈએ, આવી જાય. આ ભાઈ છે ને એના ભાઈએ લીધી છે ગાડી, નાના ભાઈ. તો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયો મને જો ઉભા દાંત કાઢે, હજી ભૂંડો ત્રાસ દેવો દાંત કાઢે, સો વાગી ગયા. કાંઈ વાંધો હાલો, કાંઈ નહીં મિત્રો, સારું હાલો. અમે અત્યારે જો આવી ગયા છીએ પાછા ઘર પાસે. ઘરે ગામમાં બામમાં જઈએ એવા, આખો દિવસ આમથી આમ એ રીતે ટાઈમ વયો ગયો છે. અને અત્યારે પાછી થઈ ગઈ છે સાંજ, અને અત્યારે ઠંડી પણ એટલી બધી વાય છે, એટલે તમારો ભાઈ જેકેટ પહેરી આવ્યો છે. અને ગાડીનું બુકિંગ કરાવવાનું હતું ભાઈને, તો ગાડીનું બુકિંગ થઈ ગયું છે. જો બેઠા છે, ફ્રી ફાયર રમે છે, બધા બંદા ફ્રી ફાયરના જ છે. અને ખુશીની વાત કે આ તમને ટાવર દેખાય છે ને, એ જે નવો જ નખાણો છે ને, આજે જ લાઇટ ચાલુ કરી છે, તો એ બહુ સારી વાત છે. ના એ બધે થાંભલા નખાઈ ગયા, કારણ કે બહુ અંધારું હતું આ રોડ ઉપર, લાઇટો નહોતી આવ્યા. તો
તો લાઇટ ઉપર થઈ ગઈ છે એટલે બહુ મસ્ત અનુભવ થઈ ગયું છે ને રોડ બોડ આમ મજા આવે બીક લાગે એવું છે નહીં. જેમ કે આપણને તો કાંઈ બીક લાગે નહીં. અમુક માણસો હાલવા નીકળે તો એને બીક લાગતી હોય એટલા માટે. તો કાંઈ નહીં, સારું હાલો આ વિડીયોને આપણે વિરામ લઈ લઈશું. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નવો વિડીયો આવે ચાલીથી સૌ ડાયરીને રામ રામને જય શ્રી રામ. અને હા, ડેઈલી માટે નવા નવા વ્લોગ આવતા રહેશે એટલે અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો. ચાલો મળીએ છીએ, બાય. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.